જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 20 કુંભ મેળોની રજૂઆત કરીશું. કોઈ પણ ધર્મનું વાસ્તવિક મૂલ્યાંકન 3 રીતે કરી શકાય. 1. શાસ્ત્રોના સિદ્ધાંતો માન્યતાઓ દ્વારા, 2. ધર્મસ્થાનની વ્યવસ્થા દ્વારા અને 3. ઉત્સવો દ્વારા. મોટા ભાગે શાસ્ત્રો વાંચીને ધાર્મિક માન્યતાઓ જાણી શકાતી હોય છે. વિશ્વના કોઈ પણ ધર્મના શાસ્ત્રો વાંચીને જ પ્રભાવિત થઈ જનાર પૂરી વાસ્તવિકતાને પામી શકતો નથી. ઘણીવાર ઉત્તમ સિદ્ધાંતોવાળા ધર્મો હીન આચારો તથા હીન કર્મકાંડોમાં રચ્યા પચ્યા રહેતા જોઈ શકાય છે. બીજાની વાત જવા દો, ગીતા વાંચીને પ્રભાવિત થનાર કોઈ પરદેશી અહીં આવે અને આપણા ધર્મસ્થાનો જુએ તો ગંદકી, ધક્કામુક્કી, છેતરપિંડી અને વ્યાપારી વૃત્તિવાળું વલણ આ બધું તેના માટે આઘાતજનક થઈ પડશે. કારણ કે ગીતામાં આવી કલ્પના જ નથી. ગીતાનો ધર્મસ્થાનોમાં ક્યાં જોવા મળે છે? હશે કોઈ એકાદ સ્થળ, પણ સર્વત્ર તો શું છે તે કોણ નથી જાણતું. ધર્મસ્થાનોની વ્યવસ્થાથી પ્રજાની ધાર્મિક તથા સામાજિક ચેતના માપી શકાય. આવી જ રીતે ઉજવાતા ઉત્સવો પણ ધર્મ, ધાર્મિકતા અને ધાર્મિક વ્યક્તિના સ્વરૂપને છતાં કરતા હોય છે. ઉત્સવો વિના કદાચ ઉત્સાહ ના આવે, એટલે યોગ્ય પ્રમાણમાં ઉત્સવો જરૂરી છે, પણ તે હેતુલક્ષી હોવા જોઈએ. આ ત્રણેય શાસ્ત્ર, ધર્મસ્થાનો અને ઉત્સવોનું અહીં મૂલ્યાંકન કરવાનો વિચાર નથી, કારણ કે સૌને ખબર છે કે આપણી શી સ્થિતિ છે. જે સદગુરુની શોધ માટે હું રખડી ભટકી રહ્યો હતો તે કુંભ મેળામાંથી મને પ્રાપ્ત થશે તેવી મારી ધારણા હતી. આ 1954નો કુંભ મેળો હતો અને તેમાં 20 લાખ જેટલા સાધુઓ આવવાના હતા. ત્યારે દેશમાં 55 લાખ સાધુઓની સંખ્યા હતી તેવું પ્રધાનમંત્રી નહેરુ વારંવાર કહેતા તથા થોડી ચીમકી પણ આપતા. તેમની છાપ નાસ્તિક જેવી હતી અને જૂનવાણી સાધુ સમાજ તેમને ધર્મ વિરોધી માનતો. અત્યારે સાધુઓની સંખ્યા કેટલી છે તેની ખબર નથી. જે હોય તે પણ એટલું તો નક્કી કે વિશ્વના કોઈ પણ દેશ, કોઈ પણ પ્રજા અને કોઈ પણ ધર્મ કરતાં આપણે વધુ સાધુઓ રાખીએ છીએ. આટલું હોવા છતાં દર વર્ષે આપણો ધર્મ 2 ઇંચ પણ વૃદ્ધિ નથી પામતો. તે વાસ્તવિકતા છે. કુંભ મેળા પ્રત્યે મારા મનમાં બહુ મોટી આશા હતી. એક તો સદગુરુની પ્રાપ્તિ થશે તે, તથા આટલા બધા સંતોના દર્શન થશે, તેમાં કેટલાક દિવ્ય પુરુષો હશે, વગેરે વગેરે. કુંભ મેળામાં થયેલા મારા અનુભવો અહીં આલેખું તો એના પહેલાં કુંભ મેળા સંબંધી થોડી માહિતી આપું તો અનુચિત નહીં કહેવાય. કુંભ મેળાનો પૌરાણિક રૂપ. કુંભ મહાપર્વની પાછળ એક પૌરાણિક કથા છે. દેવ અને દૈત્યોએ મળીને સમુદ્ર મંથન કર્યું. સમુદ્ર મંથનથી અમૃતનો ઘડો નીકળ્યો. અમૃત ઉપર બંને પક્ષોનો અધિકાર હતો, પણ દૈત્યો અમૃત પીશે તો અમર થઈ જશે અને દેવોને કાયમ માટે ત્રાસ આપશે. તેવા ભયથી ઇન્દ્રનો પુત્ર જયંત પહેલા અમૃતના ઘડાને લઈને આકાશ માર્ગે ઉડી ગયો. પોતાનું અમૃત પાછું મેળવવા દૈત્યો પાછળ પડ્યા. થાકના કારણે જયંતે 4 સ્થળોએ આ ઘડાને મૂકેલો. ત્યાં અમૃતના 4 ટીપાં પડેલા. એટલે તે સ્થળ હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક એ દર 3 વર્ષે નિશ્ચિત નક્ષત્રોના યોગો પ્રાપ્ત થતાં લાખો માણસો સ્નાન કરવા ઉમટી પડે તે સ્વાભાવિક છે. સૂત્ર ગ્રંથો તથા ગીતા ઉપનિષદોમાં આવા સ્નાનથી મોક્ષ મળવાની વાતો નથી, પણ પુરાણીઓએ પુરાણો દ્વારા પ્રકૃતિ પૂજા, તેમાં પણ ખાસ કરીને જળ પૂજા તરફ વધુ ભાર મૂક્યો. એટલે તીર્થોમાં સ્નાન કરવાનું, ગંધાતું પાણી હોય તો પણ સ્નાન કરવું એ પાકી શ્રદ્ધાનો વિષય બની ગયો. પ્રત્યેક કુંભ મેળામાં 3 થી 4 મુખ્ય સ્નાન થતા હોય છે. આ ધાર્મિક મેળો છે, એટલે તેમાં મુખ્ય ઘટક સાધુઓનો રહે તે સ્વાભાવિક છે. ભારતમાં 20,000 જેટલા નાના મોટા સંપ્રદાયો પંથો છે અને તેમાં ઘરબારીથી માંડીને ત્યાગી, વિરક્ત પ્રકારના અસંખ્ય સાધુઓ છે. આ સાધુઓમાં પણ કેટલાક શસ્ત્રધારી તથા કેટલાક શાસ્ત્રધારી સાધુઓ પણ છે. ત્રિશૂળ, ભાલો, ચીપિયો, કુહાડી, લાઠી વગેરે શસ્ત્રો લઈને સમૂહ રૂપમાં વિચરણ કરનાર સાધુઓ પણ છે. આવા સમૂહને જમાત કહેવાય છે. જમાત શબ્દ ફારસીનો છે, એટલે આ પ્રક્રિયા ફારસી ભાષાના પ્રભાવકાળવાળા મુસ્લિમ શાસન દરમિયાન શરૂ થઈ હોય તેવું અનુમાન કરી શકાય છે. બચપણમાં મેં ઘણી જમાતો જોઈ છે. નાગાબાવાઓની જમાતોના નામથી ઓળખાતી આ જમાતોથી ગામડાના માણસો બહુ ડરતા. કેટલાક તો ખેતરોમાં ભાગી જાય. કેટલીક વાર ખેતરોમાંથી પણ ભાગેલા પટેલોને જમાતવાળા પકડી લાવે. ધોળી દાળ અને કાળી રોટી એ તેમનો મુખ્ય આહાર. ખાઈ પીને મસ્ત રહેનારા, કેટલાક સારા વ્યાયામ કરનારા, સુદૃઢ શરીરવાળા, દાવપેચ તથા આટાપાટા જાણનારા સાધુઓ પણ હોય. તે વખતે અમને એવી કુતૂહલવશ જમાત જોવાની મજા પડતી. જો કે બાબા પકડી જશે એવી બીક પણ દરેક છોકરાને હોય જ. જમાતમાં કોઈ તપસ્વી, ધૂણી તાપનાર, સારી પ્રકૃતિના સાધુ પણ હોય. ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો તોછડી ભાષા તથા ગાલી ગલોચનું પ્રમાણ પણ સારા પ્રમાણમાં જોવા મળે. મુખ્યત્વે આવો શસ્ત્રધારી વર્ગ પ્રાચીન કાળમાં પોતપોતાના શસ્ત્રો સહિત કુંભ સ્નાન કરવા પહોંચી જતો.
ગંગાજીની રેતીમાં તંબુઓ નાખીને ટોળે ટોળા પોતપોતાના વિભાગમાં રહેતા. આ સ્થળોને માટે આશ્રમ વગેરેને બદલે લશ્કરી શબ્દ છાવણી વપરાતો. આજે પણ ઘણા ઉતારાઓને છાવણી કહેવાય છે. આવી રીતે રામાદલ તથા શંભુદલ એમ દલ શબ્દનો પ્રયોગ પણ કરાતો. રામાદલ એટલે વૈરાગી નાગા બાવાઓ, શંભુદલ એટલે સંન્યાસી નાગા બાવાઓ. આવા જ બીજા પણ નાના મોટા દળો પોતપોતાની નિર્ધારિત જગ્યાએ તંબુઓ વગેરેમાં ગોઠવાઈ જતા. મુસ્લિમો જેમ કતલની રાત માને છે તેમ કુંભ સ્નાનનું પ્રભાત કતલ પ્રભાત બની જતું, કારણ કે નિશ્ચિત જગ્યાએ પ્રથમ સ્નાન કરવા ભારે હુંસાતુંસી થતી. એ હુંસાતુંસી મારામારી તથા ધીંગાણામાં ફેરવાઈ જતી. શસ્ત્રો તો પાસે હોય જ, એટલે તેનો ઉપયોગ થતો. અસંખ્ય લાશો પડી જતી અને વિજય દળ જય જયકાર કરતું, ઉલ્લાસમાં આવીને સ્નાન કરતું. ખબર નહીં કેટલા સમયથી આવી પદ્ધતિ ચાલતી હશે. આવા ધીંગાણામાં શાસ્ત્રધારી વિદ્વાન સંતો ભાગ્યે જ આવતા. આ હિંસાના કારણે અંગ્રેજોના સમયમાં કુંભ મેળા ઉપર પ્રતિબંધ મુકાયો. કેટલાક વર્ષો સુધી કુંભ મેળો બંધ રહ્યો. ફરી પાછા મેળાને ચાલુ કરાવવાના ચક્રો ગતિમાન થયા. મહામના પંડિત મદન મોહન માલવીજીએ પ્રયત્ન કરીને 1938માં મેળો શરૂ કરાવડાવ્યો. પણ વહીવટી કુશળ અંગ્રેજોએ વહીવટની દ્રષ્ટિએ કેટલીક શરતો મૂકી. તેનું પાલન કરવા સૌ અખાડાઓ બંધાયા. મુખ્યત્વે સ્નાન કરવાનો સમય નિર્ધારિત કરાયો. કયા કુંભ મેળામાં કયો અખાડો પ્રથમ, દ્વિતીય, તૃતીય એમ સ્નાન કરવા જાય તે નક્કી થયું. પછી અખાડાવાળા માટે તંબુ બાંધવા માટે સ્થાન આપવાનું રેકર્ડ નક્કી થયું. આ પ્રમાણે એક સુચારુ વ્યવસ્થા સ્થાપિત કરાઈ. ચતુર અંગ્રેજોએ રામાદલ અને શંભુદલને એકબીજાથી દૂર દૂર પડાવ આપવાનું રેકર્ડ કર્યું, જેથી ટકરાવ ના થાય. આ પ્રમાણે વ્યવસ્થા થવાથી રક્તપાત અટકી ગયો તથા નિર્ભયતાથી સ્નાન કરી શકાય અને તંબુઓમાં રહી શકાય છે. તેવા વાતાવરણથી શસ્ત્રધારી સંતો તથા ભક્તો પણ આ પર્વમાં આવવા લાગ્યા. કુંભ મેળાનું રુદ્ર સ્વરૂપ શાંત સ્વરૂપમાં બદલાવા લાગ્યું. અત્યારે આ શાંત સ્વરૂપ શૃંગાર અથવા રજોગુણી રૂપમાં બદલાયેલું જોઈ શકાય છે. શૂદ્રોને સંન્યાસ નહીં આપવું. દશનામી નાગા સંન્યાસીઓના પોતપોતાના અખાડા તથા મઢીઓ છે. પ્રાચીન કાળમાં જેમ ગોત્રો હતા તેમ જૈન સાધુઓમાં જેમ કચ્છ હોય છે તેમ 3 વર્ષ સુધી જમાતો લઈને મહંતો દેશના જુદા જુદા ભાગોમાં ભ્રમણ કર્યા કરે. તે વખતે જે નવા સાધુઓ ઉમેરાયા હોય તેને છોટિયા કહેવાય. છોટિયા એટલે જુનિયર. આ નવા ઉમેરાયેલા સાધુઓની વિધિપૂર્વક દિશા આવવા કુંભમેળામાં થાય. વિરજા હવન નામની ધાર્મિક વિધિ એકી સાથે બધા જ જુનિયરોને કરાવી દેવામાં આવતી. પ્રથમ આ વિધિ પીઠના શંકરાચાર્ય કરાવતા, પણ પછી એક પીઠાધીશ્વર એવા આવ્યા કે તેમણે કહી દીધું કે સંન્યાસનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ છે. આ બાકીના શૂદ્રોને હું સંન્યાસ દીક્ષા વિધિ નહીં કરાવું. શંકરાચાર્યના અનુયાયી સંન્યાસીઓમાં મુખ્યત્વે 3 ભેદ છે. 1 દંડી સ્વામીઓ, 2 પરમહંસ સ્વામીઓ અને 3 નાગા સાધુઓ. દંડી સ્વામીઓ માત્ર બ્રાહ્મણોમાંથી જ થાય છે. પરમહંસો 3 વર્ણ અર્થાત બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યમાંથી થાય છે. નાગા બાવાઓ પણ 3 વર્ણમાંથી થાય છે. કોઈ વાર ચતુર્થ વર્ણને પણ સ્વીકારી લેવાય છે. પણ દંડી સ્વામીઓ પરમહંસો તથા નાગા સંન્યાસીઓને કાં તો સંન્યાસી સમજતા જ નથી અને કદાચ સમજે તો શુદ્ર રૂપથી સમજે છે. કાશી વગેરે સ્થળોએ આ બાબતમાં ઘણીવાર ઘણા ઉપદ્રવ થયેલા છે. જ્યારે કહી દેવાયું કે શૂદ્રોને વિરજા હવન નહીં કરાવાય ત્યારે પ્રશ્ન થયો કે હવે શું કરવું. આ સમસ્યાના સમાધાન માટે નાગા સાધુઓની દ્રષ્ટિ પરમહંસોના વિદ્વાનો તરફ ગઈ. તે સમયે સૌથી વધુ પ્રભાવશાળી એક સ્વામીજીએ તરત જ મહામંડલેશ્વર બનાવ્યા તથા હાથી ઉપર બેસાડીને ધામધૂમથી તેમનું સ્વાગત કરી તેમના દ્વારા વિરજા હવનની વિધિ કરાવાઈ. આ એક પરિવર્તન હતું. પછી ક્રમે મોટા 3 અખાડાઓએ પણ પોતાના મંડલેશ્વરો બનાવ્યા તથા હવે તો એક અખાડામાં કેટલાય મંડલેશ્વરો બનાવાયા છે. અત્યારે આ સંખ્યા 30-40થી પણ વધુ હશે. તેમાં કેટલાક વિદ્વાન છે તો કેટલાક નથી. મંડલેશ્વર થવા માટે કોઈ નિશ્ચિત ધોરણ નથી. ખર્ચ કરી શકવાની ક્ષમતા હોવી જરૂરી છે. આ મંડલેશ્વરોનો સ્વયં પોતાનો રેકોર્ડ ન હોવાથી કુંભ મેળામાં સીધી તેમને જમીન અપાતી નથી. રેકર્ડ અખાડાનો છે એટલે જમીન અખાડાના નામે મળે. અખાડો પોતપોતાના મંડલેશ્વરોને યથાયોગ્ય જમીન ફાળવી આપે, જે આવશ્યકતા કરતાં ખૂબ જ ઓછી હોય. જો વધુ જમીન જોતી હોય તો મેળાથી દૂર ભાગમાં મળે, જેની બહુ પ્રભાવકારિતા ના હોય. બીજું, સ્નાન કરવા જનાર સરઘસને શાહી કહેવાય છે. શાહી શબ્દ ફારસી છે, જેનો અર્થ રાજા મહારાજાઓના રસાલા સાથેની સવારી થાય. આ શાહીનો રેકોર્ડ પણ અખાડાને જ છે. મંડલેશ્વર કોઈના કોઈ અખાડાના માધ્યમથી જ શાહીમાં જઈ શકે, સ્વતંત્ર રીતે જઈ ન શકે. એટલે જેણે શાહીમાં જોડાવવું હોય અથવા પૂજનીયપણાનું પ્રદર્શન કરવું હોય તેણે અખાડાને આધીન રહેવું જરૂરી હોય છે. પહેલાં બધા મંડલેશ્વરો હાથી ઉપર નીકળતા. હાથી અખાડાના પોતાના રહેતા. હાથીની ઊંચાઈ નીચાઈ ઘણીવાર મંડલેશ્વરોને મૂંઝવણમાં મૂકી દેતી. એક સમય એવો આવ્યો કે સૌએ પોતપોતાની
સોના ચાંદીની અંબાડી બનાવડાવી, જેથી શાહી ભવ્ય લાગે. પણ અંબાડીનો પૂરો ઉપયોગ થાય તે પહેલાં જ સરકારે શાહીમાં હાથીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો. હવે રબરના પાયડાવાળા ઠેલાનો ઉપયોગ શાહીમાં કરાય છે. પેલી અંબાડીઓનો ઉપયોગ આ ઠેલા ઉપર મૂકવામાં પણ થયેલો જણાયો હતો. દિન પ્રતિદિન સાધનો વધતા જાય છે, સ્પર્ધા પણ વધતી જાય છે, એટલે શાહીને વધુને વધુ શૃંગારમય બનાવવા પ્રયત્ન થાય તે સ્વાભાવિક છે. મઠોની આધ્યાત્મિકતામાં મોટા ભાગે રજોગુણની પ્રધાનતા થઈ જતી હોય છે. સ્વયં ભક્તો સેવકો પણ પોતાના ગુરુઓના ઠઠારાને ઈચ્છતા ચાહતા હોય છે, એટલે આવું થવું સ્વાભાવિક છે. આ શાહીનું સૌથી વધુ આકર્ષક અંગ તે તદ્દન નગ્ન બાવાઓનું સ્નાન માટે જતું સરઘસ છે, જેને જોવા માટે કેમેરામાં ઝડપી લેવા દેશ વિદેશથી હજારો લાખો લોકો આવે છે. 2 કે 4 લાઇનમાં તદ્દન નગ્ન નગા બાવાઓ સ્નાન માટે ચાલતા હોય છે. ભસ્મ લગાવેલી હોવા છતાં વસ્ત્રોવાળા ભાગની ચામડીનો જુદો રંગ જણાઈ આવે છે. આ નગ્નતા માત્ર સ્નાન માટે જવા પૂરતા સમયની જ હોય છે. માલવીયજીએ એકાદ લંગોટી પહેરવા સમજાવવા પ્રયત્ન કરેલો, પણ વ્યર્થ. તેમની પાછળ મંડલેશ્વરનો ઠઠારો, તેમની પાછળ પરમહંસ સાધુઓની લાઈન, કેટલીક જગ્યાએ અવધૂતાનીઓ, સાધ્વી સ્ત્રીઓની લાઈન પણ ખરી. આ બધું દશે એક અજબ વાતાવરણ ઊભું કરે. કોઈ ધૂળ લઈને માથે ચડાવતો હોય તો કોઈ તિરસ્કારપૂર્વક ગાળો પણ દેતો હોય. લગભગ 1 મહિના સુધી ચાલનારા કુંભ મેળામાં 3-4 સ્નાન આવે. પ્રત્યેક સ્નાન વખતે આ જ પ્રકારની શાહીઓ નીકળે. ઉદાસીન તથા વૈરાગી વગેરે પરંપરામાં આ પ્રકાર નથી. તેમાં લંગોટધારી સાધુઓ તો હોય છે, પણ તદ્દન નગ્ન નથી હોતા. તેમના મંડલેશ્વરો સ્વયંભૂ હોય છે, અર્થાત લગભગ પ્રત્યેક કથાકાર પોતે જ પોતાને મહામંડલેશ્વર કહેવડાવી શકે છે. તેના માટે કશું આપવું કે કોઈની સ્વાધીનતા સ્વીકારવી જરૂરી નથી હોતી. કુંભ મેળાના આ રજોગુણી અંશથી દૂરની જાડીઓમાં તપસ્વી સીધા સાધા વિરક્ત સાધુ સંન્યાસીઓ પણ રહેતા હોય છે, જે માત્ર ભિક્ષાવૃત્તિ પૂરતી જ અપેક્ષા રાખતા હોય છે. પણ ત્યાં સુધી મોટાભાગના લોકો પહોંચતા નથી. ખાસ કરીને શ્રીમંત વર્ગ શ્રીમંતાઈ ભરી આધ્યાત્મિકતાનો ચાહક હોય છે, એટલે આ ભવ્ય આલિશાન સાવણીઓ, કેમ્પો વગેરેમાં જ સમાવિષ્ટ થઈ જતો હોય છે. મહામના મદન મોહન માલવીયજીની ઈચ્છા તો હતી કે આ કુંભ પર્વના નિમિત્તે દેશની જનતા એકત્રિત થાય અને અંગ્રેજોની સામે ચાલતી સ્વાધીનતાની લડાઈ માટે પ્રેરણા પ્રાપ્ત કરે. મેં 5 કુંભ પર્વ કર્યા હશે. પ્રથમ કુંભ પ્રયાગમાં 1954માં 60 લાખ યાત્રીઓ ભેગા થયા હતા, તો છેલ્લા કુંભમાં પણ પ્રયાગરાજ 2 કરોડ માણસો ભેગા થયા હતા. આ નિમિત્ત સિવાય આટલી વિશાળ મેદની વિશ્વમાં કોઈ સ્થળે ભેગી થતી હોય તેવું જણાયું નથી. પણ બીજી તરફ એ પણ એટલું જ સાચું છે કે આટલી વિશાળ પ્રજા કદી ધાર્મિક, સામાજિક કે રાષ્ટ્રીય નિશ્ચિત લક્ષ્યો માટે એકસમ થઈને કોઈને કોઈ પ્રભાવશાળી, પ્રેરણાદાયી કાર્ય કરી શકી હોય તેવું સાંભળ્યું નથી. આપણે વ્યક્તિવાદી છીએ, એટલે પ્રત્યેક વ્યક્તિ ડૂબકી લગાવીને સ્નાન કરી લેવા ઉતાવળી હોય છે. પોતે સ્નાન કર્યું એટલે ધન્ય થઈ જાય, ભલે ને બીજા કોઈને ધક્કો વાગ્યો હોય કે બીજી કોઈ અવ્યવસ્થા ઊભી થઈ હોય. કુંભ મેળાનો પ્રથમ કરોડોમાં ખર્ચ થતો, હવે અબજોમાં થાય છે. જીવનમાં એકાદ વાર તો આ મેળો પૂરો મહિનો કોઈ કેમ્પમાં રહીને જોવા સમજવા જેવો છે. ઉત્સવો દ્વારા પણ ધર્મની પરિસ્થિતિ સમજવા માંગતા માણસોને ખ્યાલ આવી જશે કે હિન્દ પ્રજા પાસે સંખ્યા છે, સરવાળો નથી, જ્ઞાન છે પણ દ્રષ્ટિ નથી, પૈસા છે પણ આયોજન નથી, એટલે છતી શક્તિએ તે શૂન્ય છે. તેને સંસારને મિથ્યા બનાવવામાં રસ છે, એટલે તે પોતે જ પોતાના દ્વારા મિથ્યા થઈ રહ્યો છે. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.